ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વજ વિતરણનો કાર્યક્રમ યોજાયો। ડીસામાં ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્વતંત્ર દિન પર્વ નિમિત્તે તિરંગા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું। ભારતની આઝાદીના 78મા વર્ષ નિમિત્તે સ્વતંત્ર દિન અગાઉ લોકોમાં રાષ્ટ્રભાવના વધે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન કેળવાય તે હેતુથી ડીસામાં ડીસા શહેર ટ્રાફિક દ્વારા તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું। 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના 78મા વર્ષ નિમિત્તે ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડીસા શહેરમાં ડીસા શહેર ટ્રાફિક પીએસઆઈ આરવી ડાભી સાહેબ તથા દિલીપભાઈ પ્રજાપતિ, ઇકબાલભાઈ તથા રાજુભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ અને ડીસા ટ્રાફિકની સમગ્ર ટીમ તિરંગા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા ડીસા સાંઈબાબા મંદિર, વાહન ચાલકો અને ઓટો રિક્ષા ડ્રાઈવરો તેમજ રાહદારીઓને તિરંગા ધ્વજ આપીને ઘરે ધ્વજ લગાવીને રાષ્ટ્રધ્વજનું આદર સન્માન જળવાય તે રીતે લગાવવાનું જણાવ્યું હતું। 15મી ઓગસ્ટ અગાઉ દરેક ઘરે તિરંગા ધ્વજ પહોંચે તે રીતે પોલીસ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા। સાથે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ તથા ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, અશોકભાઈ પટેલ મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।